શું કોઈ માત્ર 22 વર્ષની ઉંમરે દેશની સૌથી અઘરી પરીક્ષામાં ટોપ કરી શકે? દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાં ભણતી એક છોકરી જેણે પોતાના પહેલા જ પ્રયાસમાં ઇતિહાસ રચી દીધો. એ છોકરી એટલે વર્તમાનમાં રાજસ્થાનનો સૌથી મોટો જિલ્લો સંભાળતા યુપીએસસી 2015ના ટોપર ટીના ડાબી. પ્રજાસત્તાક દિવસે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ રહ્યા, કેમ કે આ દિવસે ધ્વજવંદનના સમયે તેઓ ધ્વજ ફરકાવ્યા બાદ કઈ સાઈડ ફેસ કરીને ઊભા રહેવાનું છે એ ભૂલી ગયા. સોશિયલ મીડિયા પર મિલિયન ફોલોઅર્સ ધરાવતા ટીના ડાબી ખાસ આ નાનકડી ઘટનાને લઈને ટ્રોલ એટલે થયા કેમ કે લોકો કહે છે કે તેમને સોશિયલ મીડિયા અને કેમેરાની એટલી આદત થઈ ગઈ છે કે જે તરફ કેમેરા હોય એ તરફ મોં કરીને તેઓ ઊભા રહી જાય છે. એમનો પક્ષ લેવાની વાત નથી, પણ યાદ રાખવું એ પણ જરૂરી છે કે ટીના ડાબી યુપીએસસીમાં માત્ર ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક જ નહોતા લાવ્યા, પણ તેમણે લાખો વિદ્યાર્થીઓને સપના જોતા પણ શીખવ્યું. તેઓ પ્રેરણા બન્યા એક આખી યુપીએસસી એસ્પિરન્ટ પેઢી માટે. જો કે સોશિયલ મીડિયા બેધારી તલવાર છે અને એ તમને તમારી ઉપલબ્ધિઓ માટે આસમાનમાં લઈ જઈ શકે છે, તો આવી ચૂક માટે હાંસીનું પાત્ર પણ બનાવી જ શકે છે. તમારું આ વિડીયો વિશે શું માનવું છે એ કોમેન્ટમાં જણાવજો. હા, પણ થોડી સભ્ય ભાષામાં.